અમદાવાદમાં ડમી સ્કૂલ સામે ગુજરાત બોર્ડની કાર્યવાહી અને શહેરમાં ચાલતી 3 ડમી સ્કૂલને શિક્ષણ બોર્ડે નોટિસ પાઠવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નોટિસ ફટકારી. બોર્ડ દ્વારા શાળાઓમાં તપાસ કરતા 30%થી ઓછી હાજરી નોંધાઈ. શાળા સંચાલક મંડળના અધ્યક્ષની જ શાળા ડમી હોવાનું ખુલ્યું. તો એકે ભરવાડની નરોડામાં આવેલી ગાયત્રી વિદ્યાલય ડમી શાળા નીકળી. તો સાયન્સ સિટી વિસ્તારની SS ડિવાઇન સ્કૂલ, નરોડાની ડિવાઇન સ્કૂલને નોટિસ ફટકારાઈ છે. શિક્ષણ બોર્ડ તરફથી આપણને 12 માર્ચ 2026ના રોજ નોટિસ પાઠવવામાં આવી કે જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલ સાથે ચાલી રહ્યા છે તો એ સ્કૂલની માન્યતા રદ કરવી કે કેમ. નોટિસ આવ્યા બાદ ટ્રસ્ટ ઉપર નોટિસ આવી એટલે નોટિસને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટે પગલાં લીધા કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ડમી સ્કૂલ તરીકે જો આપણી પ્રતિષ્ઠા છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ પહોંચાડે છે તો એના માટે થઈ અને જે કરાર આપણે કર્યો હતો નિર્માણ એજ્યુકેટર્સ LLP જોડે એ કરારને તારીખ 25/5ના દિવસે ઠરાવ પસાર કરીને એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે આવનારા દિવસોની અંદર શ્રી સદાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ આ સંસ્થાને ચલાવશે અને આગળ શિક્ષણનું કાર્ય ધપાવશે.